વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈ અંતર્ગત LACP ટ્રેડ એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ટ્રેડમાં ચાલતા વિષય કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે કે રાસાયણિક ઇક્વિલિબ્રિયમ વિશે આપને તાલીમ આપીશ, જે આપણે વિસ્તૃત સમજીશું. રાસાયણિક સંતુલન એટલે કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ જે રાસાયણિક ઉદ્યોગો માટે ખૂબ જ મહત્ત્વનું છે. એનું મહત્ત્વ આપણે પહેલાં સમજી લઈએ. રાસાયણિક ઉદ્યોગોનો હેતુ આપણે સમજીએ તો રાસાયણિક ઉદ્યોગોમાં રો મટીરિયલ એટલે કે કાચા માલ સામાનમાંથી પ્રોડક્ટ બને છે. એટલે કે અમુક પ્રકારના પ્રક્રિયકો વચ્ચે રિએક્શન થઈને આપણે નિપજ બનાવીએ છીએ. આ નિપજ વધુને વધુ અને ઓછામાં ઓછા સમયમાં મળે તો તે ઉદ્યોગો માટે ખૂબ જ લાભદાયક છે. આથી કહી શકાય કે ઊંચા દરે થતી રાસાયણિક પ્રક્રિયાઓ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન એટલે કે N2 અને હાઇડ્રોજન એટલે કે H2 વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા વાયુ બને છે. આ પ્રક્રિયા આપણે રાસાયણિક ખાતર બનાવતી ઇન્ડસ્ટ્રીઓમાં જોઈ શકીએ છીએ. નિપજ એટલે કે એમોનિયા વધુને વધુ અને ઓછા સમયમાં મળે તો આપણને ફાયદો થાય, જેના વિશે આપણે વિસ્તૃત સમજીશું. હવે આ વિષયમાં આપણે રાસાયણિક સંતુલનમાં આજે જે મુદ્દા જોવાના છે તેના વિશે જાણકારી આપી દઈએ. સ્ટાર્ટિંગમાં આપણે પ્રસ્તાવના, પછી રાસાયણિક સંતુલન એટલે શું તેની સમજ મેળવીશું. પછીનો મુદ્દો છે રાસાયણિક સંતુલન સ્થિતિ માટેની આવશ્યકતાઓ શું છે. પછી સક્રિય જથ્થાના નિયમો વિશે જાણકારી મેળવીશું. પછી છે સંતુલન અચળાંકનું સમીકરણ. પછીનો મુદ્દો સંતુલન અચળાંકોના જુદા જુદા સ્વરૂપો Kc, Kp અને Kx વિશે આપણે જાણકારી મેળવીશું. સંતુલન સ્થિતિની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તેના વિશે જાણકારી મેળવીશું. લસ સેટેલિયર નામના વૈજ્ઞાનિકે રાસાયણિક સંતુલન માટેનો જે સિદ્ધાંત આપ્યો તેના વિશે જાણકારી મેળવીશું. રાસાયણિક સંતુલન ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. પ્રસ્તાવના. રાસાયણિક સંતુલનના અભ્યાસ પરથી રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રમાણમાં નિપજ આપે છે તે આપણે કહી શકતા નથી. આમ પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરતા તથા નિપજ બનતા કેટલો સમય લાગે તે પણ કહી શકતા નથી. રાસાયણિક સંતુલનના અભ્યાસ પરથી બીજા પ્રશ્નનો ઉત્તર મળતો નથી. તેને માટે પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવામાં આવે છે, જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આ એક રિએક્શન છે, રાસાયણિક પ્રક્રિયા જેને કહેવાય છે, જેમાં સલ્ફર ડાયોક્સાઇડના 2 મોલ અને ઓક્સિજનના 1 મોલ પ્રક્રિયા કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડના 2 મોલ બનાવે છે. સલ્ફર ડાયોક્સાઇડની અણુસૂત્ર છે SO2, ઓક્સિજનનું અણુસૂત્ર છે O2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડનું અણુસૂત્ર છે SO3. ઉદ્યોગોમાં સલ્ફ્યુરિક એસિડ બનાવવા વપરાતો સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 આ પ્રક્રિયા દ્વારા બનાવાય છે. રાસાયણિક સંતુલનના અભ્યાસ પરથી ગણતરી કરીને કહી શકાય કે અહીં 95% નિપજ એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે, પરંતુ 95% નિપજ સલ્ફર ટ્રાયોક્સાઇડ બનતા કેટલો સમય લાગે છે તે કહી શકાતું નથી. પરંતુ પ્રક્રિયા વેગનો જો આપણે અભ્યાસ કરીએ તો રિએક્શન સલ્ફર ડાયોક્સાઇડ વત્તા ઓક્સિજન gives સલ્ફર ટ્રાયોક્સાઇડ. પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
અને 1 વાતાવરણ દબાણે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં 95% રૂપાંતર 0.01 સેકન્ડમાં થાય છે, જે પ્રક્રિયા વેગનો અભ્યાસ પરથી આપણે ગણતરી કરી શકીએ છીએ. રાસાયણિક સંતુલન એટલે શું? સંતુલન એટલે શું પહેલાં આપણે સમજીએ, પછી આપણે રાસાયણિક સંતુલન એટલે શું તે સમજીશું. વિરુદ્ધ દિશામાં પ્રવર્તતા બે બળો સરખા મૂલ્યના હોય ત્યારે બનતી સ્થિતિને સંતુલન કહે છે. પહેલાં થોડું ભૌતિક સંતુલન વિશે સમજીશું આપણે, પછી રાસાયણિક સંતુલન વિશે સમજીશું. ભૌતિક સંતુલનનું આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. પહેલાં ભૌતિક સંતુલન માટે એક બંધ પાત્ર લઈએ, તેમાં આપણે પાણી ભરીએ અને તે પાત્રમાં પાણી અડધું ભરીશું. પાણીની સપાટી ઉપરના જે પાણીના અણુઓ છે તેનું ધીમે ધીમે બાષ્પમાં એટલે કે વરાળમાં રૂપાંતર થશે, જેને બાષ્પાયન પ્રક્રિયા કહે છે. આમ પાણી પ્રવાહી સ્વરૂપમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા જોઈએ તો બાષ્પાયન પ્રક્રિયા કહે છે, જેને આપણે રાસાયણિક રીતે સમીકરણ રીતે આ પ્રમાણે દર્શાવીશું. H2O લિક્વિડ કૌંસમાં L છે, એનો અર્થ એમ થાય છે કે H2O પ્રવાહી સ્વરૂપમાં છે, જે H2O ગેસ એટલે કે અહીંયા વરાળ સ્વરૂપમાં H2O બને છે. ધીરે ધીરે જોઈશું ત્યારે બંધ પાત્રમાં બાષ્પની માત્રા વધતી જશે અને પછી બાષ્પના અણુઓ સંયોજાઈને પાણીનો અણુ બનાવશે, જે પાણીની સપાટી પરથી પાણીના ભાગમાં પાછા ફરે છે. આમ પાણીના પ્રવાહી સ્વરૂપમાંથી બાષ્પ સ્વરૂપમાં પણ રૂપાંતર થાય છે અને બાષ્પ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં પણ રૂપાંતર થાય છે, એક જ બંધ પાત્રની અંદર. પાણીના બાષ્પ સ્વરૂપમાંથી જે પાણીના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે, આ પ્રક્રિયાને પ્રવાહીકરણ પ્રક્રિયા કહે છે. અહીં પાણીનું બાષ્પમાં અને બાષ્પનું પાણીમાં બંને પ્રક્રિયા જુદા જુદા વેગે એટલે કે જુદી જુદી ઝડપે ચાલુ રહેશે, પરંતુ થોડા સમય પછી સંતુલન સ્થિતિ સ્થપાશે. સંતુલન સ્થિતિ એ બાષ્પાયન પ્રક્રિયા અને પ્રવાહીકરણ પ્રક્રિયા બંને પ્રક્રિયાના વેગ સરખા બની જશે. અહીં પદાર્થો બદલાતા નથી, પરંતુ તેના ભૌતિક સ્વરૂપોમાં ફેરફાર થાય છે. તેથી આ સ્થિતિને ભૌતિક સંતુલન કહે છે. રાસાયણિક સંતુલન જ્યારે બંધ પાત્રમાં પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સરખો થાય ત્યારે ઉદ્ભવતા સંતુલનને રાસાયણિક સંતુલન કહે છે. આ રાસાયણિક સંતુલનની વ્યાખ્યા છે. વ્યાખ્યામાં આપણે જોયું કે પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા. હવે એની વ્યાખ્યા આપણે સમજીએ તો તાપમાન, દબાણ અને ઉદ્દીપકની જે સ્થિતિમાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયાથી નિપજ બને, તે જ સ્થિતિમાં નિપજો વચ્ચે પ્રક્રિયા થઈને મૂળ પ્રક્રિયકો પાછા મળે છે, જેને આપણે સમીકરણ રીતના દર્શાવીએ તો પ્રક્રિયકો પછી એમાંથી નિપજ બને છે અને રિવર્સ પ્રક્રિયા પણ થાય છે. બંને બાજુ આપણે તીર એરો મારીને સમજાવેલું છે કે નિપજમાંથી પણ પ્રક્રિયાકો બને છે. હવે પુરોગામી પ્રક્રિયા એટલે શું અને પ્રતિગામી પ્રક્રિયા એટલે શું? તો પુરોગામી પ્રક્રિયા જ્યારે પ્રક્રિયકો એટલે કે જે રિએક્ટન્ટો, અંગ્રેજીમાં પ્રક્રિયકોને રિએક્ટન્ટો કહેવાય છે અને નિપજને પ્રોડક્ટ કહે છે. જ્યારે કાચો માલ સામાન હોય
એમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી નીપજ બને તો અહીં પ્રક્રિયકોમાંથી નીપજ બને છે. તેથી આ પ્રક્રિયા પુરોગામી દિશા કહેવાય છે, જેને ઇંગ્લિશમાં ફોરવર્ડ રિએક્શન કહે છે. અહીં પ્રક્રિયકોમાંથી નીપજ બને છે. આ પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા કહે છે. તેવી જ રીતે પ્રતિગામી પ્રક્રિયાને રિવર્સ પ્રક્રિયા કહે છે, જેમાં નીપજો વચ્ચે રિએક્શન થઈને અથવા તો નીપજોમાંથી પ્રક્રિયકો બને છે. હવે આપણે જોઈશું સંતુલન સ્થિતિનો ગતિશીલ સ્વભાવ. રાસાયણિક સંતુલન એક દ્રષ્ટિએ જોઈએ તો એમ લાગશે કે સંતુલન એટલે કે સ્થિર સ્થિતિ, પરંતુ સંતુલન સ્થિર નથી, ગતિશીલ છે, જે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઉદાહરણ તરીકે ઇન્ડસ્ટ્રીમાં હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે HI બનાવવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તેનું આ રાસાયણિક સમીકરણ છે H2 + I2 = 2HI. અહીં હાઇડ્રોજન એટલે કે H2 અને આયોડિન એટલે કે I2 ના અણુઓ અમુક પ્રક્રિયા વેગે સંયોજાઈને હાઇડ્રોજન આયોડાઇડ HIના 2 અણુ બનાવે છે. આ પુરોગામી પ્રક્રિયા છે. અહીં જેમ હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે HIનું ઉત્પાદન થાય તેમ H2 એટલે કે હાઇડ્રોજન અને I2 એટલે કે આયોડિનના અણુઓ ઘટતા જશે અને પુરોગામી પ્રક્રિયાનો વેગ ધીમે ધીમે ધીમો પડતો જશે. શરૂઆતમાં હાઇડ્રોજન આયોડાઇડની માત્રા ઓછી હોવાથી પ્રતિગામી પ્રક્રિયા, જેને કે આપણે વિઘટન કહીશું અહીંયા, તે થશે નહીં. પણ જેમ હાઇડ્રોજન આયનની માત્રા એટલે કે સાંદ્રતા બંધ પાત્રમાં વધશે તેમ તેમ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ધીમે ધીમે વધશે. એટલે કે HIનું વિઘટન થઈને તેમાંથી એક અણુ H2 હાઇડ્રોજનનો અને એક અણુ I2 એટલે કે આયોડિનનો બનશે. થોડા સમય પછી પુરોગામી પ્રક્રિયા, જેને કે આપણે સંયોજન પ્રક્રિયા કહીએ છીએ, જેમાં આપણે જોયું કે હાઇડ્રોજન અને આયોડિન પ્રક્રિયા કરીને હાઇડ્રોજન આયોડાઇડ બનાવે છે, અને પ્રતિગામી પ્રક્રિયા, જેને કે આપણે વિઘટન પ્રક્રિયા કહીશું, જેમાં હાઇડ્રોજન આયોડાઇડમાંથી પ્રક્રિયા થઈને હાઇડ્રોજન અને આયોડિન બને છે. આ બંને પ્રક્રિયાના વેગો સરખા થઈ જશે. આવી સ્થિતિએ શું થશે બંધ પાત્રમાં તેના વિશે વિચારો. તમને લાગશે કે પ્રક્રિયા સ્થિર થઈ અને અટકી જશે અને સંતુલન સ્થપાઈ જશે, પરંતુ ખરેખર તો પ્રક્રિયા તો ચાલુ જ હોય છે. HIના જેટલા અણુઓ પુરોગામી પ્રક્રિયાથી બને છે તેટલા જ અણુઓ પ્રતિગામી પ્રક્રિયાથી વિઘટન પામે છે. પ્રતિવર્તી પ્રક્રિયાની આવી સ્થિતિને રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ આપણે કહીશું. પ્રતિવર્તી પ્રક્રિયાના પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક અવસ્થા પરથી રાસાયણિક સંતુલનના 2 પ્રકાર આપણે પાડી શકીએ છીએ. પહેલું છે સમાંગ રાસાયણિક સંતુલન, જેને અંગ્રેજીમાં હોમોજીનિયસ કેમિકલ ઇક્વિલિબ્રિયમ કહે છે, અને બીજું છે વિસમાંગ રાસાયણિક સંતુલન, જેને અંગ્રેજીમાં હિટ્રોજીનસ કેમિકલ ઇક્વિલિબ્રિયમ કહે છે. સમાંગ રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલનમાં રહેલા બધા જ ઘટકો એટલે કે પ્રક્રિયકો અને નીપજો એક જ ભૌતિક અવસ્થામાં હોય અને બધા ઘટકો એકરૂપ મિશ્રણ બનાવતા હોય તો તેને સમાંગ રાસાયણિક સંતુલન કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો નાઇટ્રોજન ગેસ, હાઇડ્રોજન ગેસ એટલે કે N2 + H2 બંનેની પ્રક્રિયા થઈ
એમોનિયા વાયુ બને છે. એમોનિયા વાયુ એટલે કે NH3 ગેસ. અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજનના એક અણુઓ ભેગા થઈને એમોનિયા વાયુના 2 અણુઓ બનાવે છે. બીજું ઉદાહરણ જોઈએ તો સલ્ફર ડાયોક્સાઇડ ગેસ અને ઓક્સિજન ગેસ બંનેની પ્રક્રિયા થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ બને છે. સલ્ફર ટ્રાયોક્સાઇડની સંજ્ઞા છે SO2, ઓક્સિજનની સંજ્ઞા છે O2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડની સંજ્ઞા છે SO3. ઉપરની 2 પ્રક્રિયા જોઈએ તો બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુ અવસ્થામાં છે. તો આવા પ્રકારના સંતુલનને સમાંગ રાસાયણિક સંતુલન કહે છે. હવે એક ઉદાહરણ પ્રવાહીમાં થતી રાસાયણિક સંતુલનનું પણ લઈ લઈએ, જેમાં કે એસિટિક એસિડ એટલે કે CH3COOH પ્રવાહી ફોર્મમાં વત્તા ઇથેનોલ એટલે કે C2H5OH પ્રવાહી ફોર્મમાં બંને ભેગા થઈને ઇથાઇલ એસિટેટ બનાવે છે. એટલે કે CH3COOC2H5 લિક્વિડ અને પાણીનો એક અણુ છૂટો પાડે છે. અહીં આ પ્રક્રિયામાં જોઈશું બધા જ ઘટકો, નિપજો અને પ્રોડક્ટ બંને એક જ ફોર્મમાં છે, એક જ ભૌતિક સ્થિતિમાં છે, જેને કે પ્રવાહી સ્થિતિ કહે છે. આમ આ બધા સમાંગ રાસાયણિક સંતુલનના ઉદાહરણો છે. વિસમાંગ રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલનના બધા જ ઘટકો ભૌતિક અવસ્થા જુદી જુદી હોય, એટલે કે પ્રક્રિયકો અને નિપજો બધા અલગ અલગ ભૌતિક અવસ્થામાં હોય, તેમજ બધા જ ઘટકો એકરૂપ મિશ્રણ બનાવતા ના હોય, તેને વિસમાંગ રાસાયણિક સંતુલન કહે છે. વિસમાંગ રાસાયણિક સંતુલનના ઉદાહરણો આપણે જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 કૌંસમાં Sનો મતલબ સોલિડ એટલે કે ઘન અવસ્થા. કેલ્શિયમ કાર્બોનેટનું ઘન અવસ્થામાં વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ પાવડર ફોર્મમાં એટલે કે ઘન અવસ્થામાં મળે છે. કેલ્શિયમ ઓક્સાઇડની સંજ્ઞા છે CaO વત્તા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ સ્વરૂપે મળે છે. અહીં 2 ઘટકો જોઈએ તો ઘન સ્વરૂપે છે અને એક ઘટક કાર્બન ડાયોક્સાઇડ તે વાયુ સ્વરૂપે છે. બીજું ઉદાહરણ લઈએ તો Fe એટલે કે લોખંડ એનો ભૂકો અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ વચ્ચે પ્રક્રિયા થઈને FeO એટલે કે ફેરસ ઓક્સાઇડ જે ઘન અવસ્થામાં હશે અને કાર્બન મોનોક્સાઇડ જે વાયુ અવસ્થામાં હશે. અહીં આપણે જોઈએ તો લોખંડનો ભૂકો અને ફેરસ ઓક્સાઇડ 2 ઘન અવસ્થામાં છે અને કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ 2 વાયુ અવસ્થામાં છે. આમ જુદા જુદા ભૌતિક સ્વરૂપો ધરાવતા ઘટકો પ્રક્રિયામાં ભાગ લે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો કોપર સલ્ફેટ જે એક્વિયસ ફોર્મમાં હોય છે. એક્વિયસ ફોર્મ એટલે કે પાણીમાં કોપર સલ્ફેટ પાવડરનું મિશ્રણ કરે છે અને તે પૂરેપૂરો ઓગળી જાય છે અને જે દ્રાવણ બને છે તેને કોપર સલ્ફેટનું દ્રાવણ કહે છે. કોપર સલ્ફેટનું દ્રાવણ અને ઝીંક ધાતુ 2 વચ્ચે પ્રક્રિયા થઈને ઝીંક સલ્ફેટનું દ્રાવણ બને છે અને કોપર ધાતુ છૂટી પડે છે. આ પ્રક્રિયા આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ. અહીં પણ ઘટકોની ભૌતિક પરિસ્થિતિઓ બધી અલગ અલગ છે. તેથી આ વિસમાંગ રાસાયણિક સંતુલનનું ઉદાહરણ છે. રાસાયણિક સંતુલન સ્થિતિ માટેની આવશ્યકતાઓ હવે આપણે જોઈશું. તેમાં પહેલું, પ્રક્રિયા પ્રતિવર્તી હોવી જોઈએ. પ્રતિવર્તી એટલે કે
બંને દિશામાં થતી હોવી જોઈએ. બીજું છે પ્રક્રિયા બંધ પાત્રમાં એટલે કે ક્લોઝ સિસ્ટમમાં થવી જોઈએ. ત્રીજું પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સરખા હોવા જોઈએ. ચોથું છે રાસાયણિક સંતુલન ઉપર અસર કરતા પરિબળો જેવા કે તાપમાન, દબાણ, સાંદ્રતા બધા સંતુલન સ્થિતિએ અચળ હોવા જોઈએ. સક્રિય જથ્થાનો નિયમ, જેને ઇંગ્લિશમાં કહે છે લો ઓફ માસ એક્શન. નોર્વેના વૈજ્ઞાનિક ગુલબર્ગ અને વાર્ગે સક્રિય જથ્થાનો નિયમ રજૂ કર્યો, જે નીચે પ્રમાણે છે. નિયત તાપમાને એટલે કે કોઈ ચોક્કસ તાપમાને અને દબાણે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોના સક્રિય જથ્થાના સમપ્રમાણમાં હોય છે. સક્રિય જથ્થો એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા આપણે મોલ પ્રતિ લિટરમાં દર્શાવીએ છીએ. સાંદ્રતાને સામાન્ય રીતે મોટા કૌંસ વડેની સંજ્ઞા વડે દર્શાવાય છે. આ નિયમને આધારે સંતુલન અચળાંકનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. સંતુલન અચળાંકનું આપણે સમીકરણ શોધવા માટે હવે આપણે પ્રક્રિયા સમજીશું. ધારો કે એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં A અને B પ્રક્રિયકો છે અને તેમની વચ્ચે પ્રક્રિયા થઈને નિપજો એટલે કે પ્રોડક્ટ C અને D મળે છે. A અને B વચ્ચે પ્રક્રિયા થઈને C અને D મળે છે અને આ જ પ્રક્રિયામાં C અને D વચ્ચે પ્રક્રિયા થઈને A અને B મળે છે. એટલે કે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે. આ ઉદાહરણ દ્વારા આપણે સંતુલન અચળાંકનું સમીકરણ તારવીશું. ધારો કે સંતુલન સમયે A, B અને C અને D ની સાંદ્રતા અનુક્રમે આગળ જોયું તેમ મોટા કૌંસ વડે આપણે સાંદ્રતા દર્શાવવામાં આવે છે. તો મોટા કૌંસમાં A, મોટા કૌંસમાં B, મોટા કૌંસમાં C અને મોટા કૌંસમાં D છે. જ્યાં પ્રક્રિયામાં આપણે પુરોગામી પ્રક્રિયાના વેગને VF વડે દર્શાવીએ. VF એટલે કે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જેને આપણે VR દર્શાવીએ એટલે કે વેલોસિટી ઓફ રિવર્સ પ્રક્રિયા. સંતુલન અચળાંકનું સમીકરણ તારવવા હવે આપણે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયાનો વેગ એ સમપ્રમાણમાં હોય છે સાંદ્રતાના, એટલે કે VF ચલે છે A ની સાંદ્રતા ગુણ્યા B ની સાંદ્રતા. માટે VF બરાબર KF ગુણ્યા A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા. અહીં ગણિતમાં આપણે ચલે છે ચિહ્નની જગ્યાએ બરાબરનું ચિહ્ન મૂકીએ ત્યારે કોઈ અચળાંક મૂકવો જોઈએ. અહીં આપણે KF અચળાંક મૂક્યો છે, જેથી VF બરાબર KF ગુણ્યા A ની સાંદ્રતા ગુણ્યા B ની સાંદ્રતા એવું આપણને સમીકરણ મળશે. તેવી જ રીતે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ VR ચલે છે C ની સાંદ્રતા ગુણ્યા D ની સાંદ્રતા. માટે VR બરાબર KR ગુણ્યા C ની સાંદ્રતા ગુણ્યા D ની સાંદ્રતા. અહીં પણ KR એ આપણે એક અચળાંક તરીકે લીધેલ છે. અહીં ચલે છે સંજ્ઞા એ દર્શાવે છે કે પ્રતિગામી અથવા કે પુરોગામી કોઈ પણ પ્રક્રિયાનો વેગ તેના પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકાર ઉપર આધાર રાખે છે, જે આપણે સક્રિય જથ્થાનો નિયમ કહે છે. અહીં આપણે KF અને KR અચળાંકો છે. સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સરખા હોય છે તે આપણે પહેલાં જોયું.
તેથી આપણે કહી શકાય કે VF એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ બરાબર VR એટલે કે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. હવે આપણે VF અને VRનું સમીકરણ પહેલાં જ તાર્યું એ પ્રમાણે એની સમીકરણની કિંમતો મૂકી દઈએ. એટલે કે KF ગુણ્યા Aની સાંદ્રતા ગુણ્યા Bની સાંદ્રતા બરાબર VRની જગ્યાએ KR ગુણ્યા Cની સાંદ્રતા ગુણ્યા Dની સાંદ્રતા. હવે આપણે ઉપરના સમીકરણ ઉપરથી બીજું સમીકરણ આ રીતના બનાવી શકીએ. KF ભાગ્યા KR બરાબર Cની સાંદ્રતા ગુણ્યા Dની સાંદ્રતા છેદમાં Aની સાંદ્રતા ગુણ્યા Dની સાંદ્રતા. પ્રક્રિયા વેગ અચળાંકોનો ગુણોત્તર. અહીં આપણે જોઈએ તો KF અને KR આપણે અચળાંકો લીધેલા. હવે KF ભાગ્યા KR એ પણ એક અચળાંક થશે. હવે KF અને KRના ગુણોત્તરને આપણે સંતુલન અચળાંક KE વડે દર્શાવીએ તો KE બરાબર Cની સાંદ્રતા ગુણ્યા Dની સાંદ્રતા ભાગ્યા Aની સાંદ્રતા ગુણ્યા Bની સાંદ્રતા. જો પ્રતિવર્તી પ્રક્રિયાના ઘટકો સહગુણાંક ધરાવતા હોય તો રાસાયણિક પ્રક્રિયાને નીચેના સમીકરણ વડે દર્શાવી શકાય. સ્મોલ a ગુણ્યા a વત્તા સ્મોલ b ગુણ્યા b બરાબર સ્મોલ c ગુણ્યા c વત્તા સ્મોલ d ગુણ્યા d. અહીં a એક સંખ્યા દર્શાવે છે, b એક સંખ્યા દર્શાવે છે. આ પ્રક્રિયા આપણે ઉદાહરણ વડે લીધેલ છે. જેમ આગળ જોયું આપણે કે એમોનિયા અણુ નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી બને છે, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનના 1 મોલ હતા. એટલે કે ત્યાં A અને Bનું મૂલ્ય 1 હતું. એટલે કે 1 મોલ પ્રક્રિયામાં ભાગ લેતા હતા અને 2 મોલ એમોનિયાના બનતા હતા. હવે એમોનિયાને આપણે C વડે દર્શાવીએ તો નાનો c એ 2 એમ દર્શાવે છે. એટલે કે 2 મોલ છે એમ દર્શાવે છે. અહીં આપણે બધી પ્રક્રિયાની એક ઉદાહરણ તરીકે લીધેલ છે. તો સંતુલન અચળાંક Kનું મૂલ્ય Ke બરાબર Cની સાંદ્રતાનો વર્ગમાં નાનો c Dનો વર્ગ D નાનો d ભાગ્યા Aનો વર્ગ A ગુણ્યા Bનો વર્ગ B. ઉપરના સમીકરણને રાસાયણિક સંતુલન અચળાંક Keનું સમીકરણ કહે છે. અહીં આપણે C, D, A અને Bની સાંદ્રતા ખબર હોય તો આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધી શકીએ છીએ. સંતુલન અચળાંક Ke ને ઘટકોની સાંદ્રતાના એકમ પ્રમાણે Kc, Kp અને Kx વડે દર્શાવવામાં આવે છે. Kc એટલે કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોના ઘટકોની સાંદ્રતાને આપણે મોલ પ્રતિ લિટર વડે દર્શાવીએ ત્યારે Keને આપણે Kc વડે દર્શાવી શકાય છે. એટલે કે Kcનું મૂલ્ય Cનો વર્ગ નાનો c Cdનો વર્ગ નાનો d અને Caનો વર્ગ નાનો a Cbનો વર્ગ નાનો b. આમ આ સમીકરણ વડે આપણે Kc એટલે કે સંતુલન અચળાંક જ્યારે મોલ પ્રતિ લિટરમાં આપણે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા દર્શાવીએ ત્યારે આ સમીકરણ વપરાય છે. જ્યારે સાંદ્રતા C મોલ પ્રતિ લિટર એટલે કે પ્રણાલીની કુલ સાંદ્રતા C મોલ પ્રતિ લિટરમાં દર્શાવી હોય ત્યારે આ સમીકરણ વપરાય છે. અહીં આપણે સંતુલન અચળાંકનો એકમ જોઈએ તો મોલ પ્રતિ લિટરના વર્ગમાં નાનો c વત્તા d ઓછા નાનો a ઓછા b એમ દર્શાવી શકાય છે. હવે જ્યારે પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપમાં હોય ત્યારે
સંતુલન અચળાંકને આપણે કેપી વડે દર્શાવીએ છીએ. ત્યારે કેપીનું સૂત્ર આ પ્રમાણે થશે: PC² C ગુણ્યા PD² D ભાગ્યા PA² A ગુણ્યા PB² B. અહીં કેપીનો એકમ જોઈએ તો વાતાવરણના વર્ગમાં C વત્તા Dનું મૂલ્ય ઓછા A વત્તા Bનું મૂલ્ય. જ્યારે સાંદ્રતા એટલે કે વાયુ સ્વરૂપમાં પ્રક્રિયકો અને નિપજો હોય ત્યારે આપણે સાંદ્રતાને P વાતાવરણ એમ દર્શાવીએ છીએ. ત્યારે આ પ્રકારનું સમીકરણ વાપરીએ છીએ અને સંતુલન અચળાંકને ત્યારે આપણે કેપી વડે દર્શાવીએ છીએ. હવે જ્યારે સાંદ્રતા આપણે મોલમાં લઈએ તો સંતુલન અચળાંકને આપણે KX વડે દર્શાવીશું અને KXનું સમીકરણ આ સ્વરૂપે થશે: XC² C ગુણ્યા XD² D ભાગ્યા XA² A ગુણ્યા XB² B. અહીં KXનો એકમ મોલ અંશના વર્ગમાં C અને Dના મોલ ભાગ્યા A અને Bના મોલ. જ્યારે સાંદ્રતા X મોલ અંશમાં દર્શાવવામાં આવે ત્યારે પ્રક્રિયા માટે આ સમીકરણ વપરાય છે, જેને સંતુલન અચળાંક KX શોધવા માટેનું સમીકરણ કહે છે. હવે આપણે સંતુલન સ્થિતિની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે જોઈ લઈએ. સંતુલન સ્થિતિ એ પ્રણાલીના ગુણધર્મો જેવા કે તાપમાન, દબાણ, રંગ અચળ રહે છે, એટલે કે સમય સાથે બદલાતા નથી. સંતુલન સ્થિતિમાં પ્રક્રિયા મિશ્રણના દરેક ઘટકની સાંદ્રતા અચળ રહે છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોયું કે નાઇટ્રોજન હાઇડ્રોજનમાંથી અમોનિયા બને છે. આ પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિએ પહોંચશે ત્યારે નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયા ત્રણેયનું સાંદ્રતા એક જ રહેશે, એટલે કે અચળ રહેશે. ત્રીજી લાક્ષણિકતા જોઈએ તો નિયત તાપમાને પ્રક્રિયકોની સાંદ્રતા જુદી જુદી લઈએ અને સંતુલન સ્થાપવામાં આવે તો સંતુલન સ્થિતિએ મિશ્રણના દરેક ઘટકોની સાંદ્રતા જુદી જુદી હોય છે, પરંતુ સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાતું નથી. પછી જોઈએ તો પ્રતિવર્તી પ્રક્રિયા અને પુરોગામી પ્રક્રિયા કોઈપણ દિશામાંથી શરૂઆત કરીને સંતુલન પ્રાપ્ત કરી શકે છે. સંતુલન સમયે પુરોગામી કે પ્રતિગામી પ્રક્રિયા સમાન વેગથી સતત ચાલુ રહે છે. એ આપણે જોયું એ પ્રમાણે સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે. બીજી લાક્ષણિકતા છે તાપમાન, દબાણ અને સાંદ્રતા જેવા પરિબળો બદલાતા પ્રણાલીની સંતુલન સ્થિતિ પણ બદલાય છે. સંતુલન સ્થિતિએ પ્રણાલીની ગિબ્સ મુક્ત ઉર્જાના ફેરફાર શૂન્ય હોય છે, જે આપણે થર્મોડાયનેમિક્સ વિશે ગિબ્સ મુક્ત ઉર્જા વિશે વિસ્તૃતમાં ભણીશું. કોઈપણ પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. સંતુલન સ્થિતિ ઉપર ઉદ્દીપક, જેને કેટલિસ્ટ કહે છે, તે અસર કરતું નથી, પરંતુ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન દરે વધારે છે. હવે ઉદ્દીપક એટલે કોઈપણ પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે જોયું તે પ્રમાણે રાસાયણિક ઉદ્યોગોમાં જેમ નિપજ ઝડપથી બને તેવા પ્રકારના ઉપાયો કરવામાં આવે છે, એટલે કે પ્રોડક્ટ વધુને વધુ બને. તેથી ઉદ્દીપક અમુક રાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે. ઉદ્દીપકના કારણે રાસાયણિક પ્રક્રિયા જે વધારે સમય લેતી હોય પ્રોડક્ટ બનાવવા માટે, તેનો પ્રક્રિયાનો વેગ વધે છે અને નિપજ જલ્દી બને છે. અહીં પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન દરે વધારે છે. આથી સંતુલન સ્થિતિ સ્થાપવા માટેના જરૂરી સમયમાં ઘટાડો થાય છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાતું નથી.
હવે લસ સેટેલિયર નામના વૈજ્ઞાનિકે જે સિદ્ધાંત આપ્યો તે આપણે જોઈએ, જે ખૂબ જ ઉપયોગી છે. સંતુલનમાં રહેલ કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયા બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ અને સાંદ્રતામાં ફેરફાર કરીએ તો નવું સંતુલન એવી રીતે સ્થપાય છે કે જેથી થયેલો ફેરફાર શક્ય તેટલા અંશે નાબૂદ કરી શકાય. બીજી રીતના જોઈએ તો આ નિયમ, જો સંતુલન સ્થિતિમાં રહેલી પ્રક્રિયા પરના પરિબળોમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન એવી રીતે ખસે છે કે જેથી પરિબળોના ફેરફારની અસરને શક્ય તેટલા અંશે નિવારી શકાય. આ સિદ્ધાંત રાસાયણિક ઉદ્યોગો માટે અને રાસાયણિક ઉદ્યોગોમાં ચાલતી પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. રાસાયણિક સંતુલન ઉપર અસર કરતા પરિબળો. રાસાયણિક સંતુલન ઉપર અસર કરતા પરિબળો, અહીં આપણે 4 પરિબળો જોઈશું. પહેલું છે સાંદ્રતા, બીજું છે તાપમાન, ત્રીજું છે દબાણ અને ચોથું છે ઉદ્દીપક. સંતુલન પર સાંદ્રતાની અસર. સંતુલન પર સાંદ્રતાની અસર સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. એ નામનો અને બી નામનો કેમિકલ, બેની વચ્ચે રિએક્શન થઈને સી અને ડી પ્રોડક્ટ આપણને મળે છે. તેથી આપણે કહી શકીએ કે અહીં સાંદ્રતા આપણે લઈએ સી અને ડીની, તો મોટા કૌંસમાં સી, નાના કૌંસમાં ડી, અને એ અને બીની સાંદ્રતા મોટા કૌંસમાં એ અને નાના કૌંસમાં મોટા કૌંસમાં બી. હવે સંતુલન અચળાંકનું મૂલ્ય આપણે જોઈ ગયા એ પ્રમાણે કેસી બરાબર મોટા કૌંસમાં સી ગુણ્યા મોટા કૌંસમાં ડી ભાગ્યા મોટા કૌંસમાં એ ગુણ્યા મોટા કૌંસમાં બી, એટલે કે સીની સાંદ્રતા ગુણ્યા ડીની સાંદ્રતા ભાગ્યા એની સાંદ્રતા ગુણ્યા બીની સાંદ્રતા. અહીં સંતુલન અચળાંક કેસીના સમીકરણને આધારે સાંદ્રણના ફેરફારની અસર સમજી શકાય છે. ધારો કે સંતુલન સ્થપાય ત્યારે કેસી અચળ હોય છે. પ્રક્રિયા એ અથવા બીનું સાંદ્રણ વધારવામાં આવે, એટલે કે એ અને બી ચાલુ પ્રક્રિયાએ એની સાંદ્રતા વધારીએ તો કેસી અચળ હોવાથી સી અને ડીના સાંદ્રણમાં વધારો થવો જોઈએ. આથી એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે. પરિણામે સી અને ડીનું સાંદ્રણ વધવાથી પ્રતિગામી વેગમાં પણ વધારો થાય છે. આમ ફરીથી પુરોગામી અને પ્રતિગામી વેગ સમાન થઈને નવું સંતુલન સ્થપાય છે, પરંતુ કેસીનું મૂલ્ય બદલાતું નથી. પ્રક્રિયકો વાયુરૂપ હોય તો તેમનું સાંદ્રણ વધારવા માટે પ્રક્રિયકોના આંશિક દબાણ વધારવા જોઈએ. પ્રક્રિયકોને ઉપયોગલક્ષી લાભદાયી બનાવવા માટે ઉપરની સમજૂતી ખૂબ જ ઉપયોગીની છે. ધારો કે નીપજ સીનું ઉત્પાદન એ અને બી પ્રક્રિયકોમાંથી થાય છે. હવે પ્રક્રિયક એ ખૂબ કિંમતી છે અને બીની કિંમત બહુ સસ્તો છે અને નીપજ ડી બિનજરૂરી છે. તો લસ સેટેલિયરના સિદ્ધાંત મુજબ આપણે એ અથવા બીનું સાંદ્રણ વધારવાથી સંતુલન નીપજલક્ષી બને, તે રીતે આપણે નીપજ સીનું પ્રમાણ વધારવા માટે અહીં આપણે બી મોટા પ્રમાણમાં પ્રક્રિયકોમાં નાખવામાં આવે છે, જેથી નવું સંતુલન સ્થપાય અને સી જે આપણી નીપજ છે તે વધુને વધુ મેળવી શકાય. ઉદ્યોગોમાં ઉદ્યોગલક્ષી પ્રક્રિયાઓમાં ટૂંકમાં સસ્તા દરનો બી પ્રક્રિયક વધારવાથી નીપજનું લાભદાયી ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. સંતુલન પર દબાણની અસર. દબાણ વાયુરૂપ પ્રક્રિયાઓના સંતુલન ઉપર અસર કરતું અગત્યનું પરિબળ છે. નિયત તાપમાન એટલે કે પ્રક્રિયાનું તાપમાન નિશ્ચિત હોવું જોઈએ અને નિશ્ચિત કદે એટલે પ્રક્રિયાનું કદ પણ નિશ્ચિત હોવું જોઈએ. વાયુનું દબાણ મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. દબાણની સીધી અસર કદ ઉપર થાય છે, એટલે કે પ્રક્રિયામાં થતો કદનો ફેરફાર દબાણની અસર માટે મહત્ત્વનો છે. કેટલીક પ્રક્રિયાઓ
દરમિયાન કદમાં ફેરફાર થતો નથી, જ્યારે કેટલીક પ્રક્રિયા દરમિયાન કદમાં ફેરફાર થાય છે. જે પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકોના મૂળની સંખ્યા અને વાયુરૂપ નિપજોના મૂળની સંખ્યા સરખી હોય છે, તેથી વાયુરૂપ પ્રણાલીના સમગ્ર વાયુ મિશ્રણના દબાણમાં કરવામાં આવતા વધારો કે ઘટાડો કંઈ પણ અસર થતી નથી. એટલે કે આવી પ્રક્રિયાઓના સંતુલન દબાણમાં ફેરફાર કરવાથી બદલાતી નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બે વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ બે વાયુ બને છે. ઉપરના બધા જ ઘટકો વાયુ સ્વરૂપમાં છે, એટલે કે આ પ્રક્રિયામાં જે બંધ પાત્ર છે એમાં જે પ્રક્રિયા મિશ્રણ છે એ બધા વાયુ રૂપમાં હશે. ઉપરની પ્રક્રિયામાં એક કદ કાર્બન મોનોક્સાઇડ અને એક કદ નાઇટ્રોજન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી એક કદ કાર્બન ડાયોક્સાઇડ અને એક કદ નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે. બંને તરફ મોલની સંખ્યા અથવા કદનું પ્રમાણ સરખું જ છે, એટલે કે બંને બાજુ સરખા કદના વાયુઓ મિશ્રણમાં ભાગ લે છે. આ પ્રક્રિયામાં દબાણ વધારવાથી અથવા ઘટાડવાથી કદમાં થતી અસર બંને બાજુ એક સરખી થશે. હવે આપણે તાપમાનની અસર દર્શાવીએ. સંતુલન પર તાપમાનની અસર કેટલી થાય છે તે આપણે જોઈએ. તો કેટલીક પ્રતિવર્તી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક હોય. પ્રતિવર્તી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક હોતી નથી. અહીં આપણે જોઈએ તો આવી પ્રક્રિયાઓ પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં કોઈપણ જાતની ઉષ્મા ઉત્પન્ન થતી નથી અને કોઈપણ જાતની ઉષ્માનો વપરાતી નથી. આવી પ્રક્રિયાઓની બાબતમાં તાપમાન વધારવાથી બંને બાજુની પ્રક્રિયાઓના વેગ એક સરખો વધે છે અને તેથી પ્રક્રિયાઓની કોઈપણ એક બાજુ સંપૂર્ણ થતી નથી. આવી પ્રક્રિયાઓના સંતુલન અચળાંક તાપમાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતી નથી. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને આયોડિનની ઉદાહરણ આપણે લીધું પહેલાં એ પ્રમાણે હાઇડ્રોજન અને આયોડિનમાંથી હાઇડ્રોજન આયોડાઇડના બે અણુ બને છે. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, જેમાં હાઇડ્રોજન આયોડાઇડના અણુઓનું વિઘટન થઈને હાઇડ્રોજન અને આયોડિન પણ બને છે. ઉપરની પ્રક્રિયાઓ ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક નથી, એટલે કે આ પ્રક્રિયામાં કોઈપણ જાતની ઉષ્મા વપરાતી નથી અને ઉષ્મા ઉત્પન્ન પણ નથી થતી. તેથી આ પ્રક્રિયાઓ ઉપર તાપમાનના વધઘટની કોઈ પણ અસર થશે નહીં. ઉષ્માક્ષેપક પ્રતિવર્તી તેમજ ઉષ્મા શોષક પ્રતિવર્તી ઉપર તાપમાન વધઘટની અસર થતી નથી. તાપમાનના વધારાથી ઉષ્મા શોષક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે, જ્યારે તાપમાનના ઘટાડાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. ઉદ્દીપકની સંતુલન પર અસર. ઉદ્દીપક એટલે શું પહેલાં આપણે સમજીએ. તો કોઈપણ પ્રક્રિયા રિએક્શન થાય ત્યારે તેમાં કોઈપણ બે પ્રક્રિયકો ભાગ લે છે અને પ્રક્રિયકોમાંથી નિપજ બને છે. હવે આ પ્રક્રિયા ઉદ્દીપક વગર કરીએ તો ઘણો લાંબો સમય પ્રક્રિયા ચાલે છે, પરંતુ ઉદ્દીપકની હાજરીમાં તેનો પ્રક્રિયા થવાનો સમય ઓછો થઈ જાય છે, જેથી નિપજ આપણને જલ્દી મળી રહે છે. હવે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતું નથી, પરંતુ તેની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધી જાય છે. હવે ઉદ્દીપકની હાજરીમાં આપેલી રાસાયણિક પ્રક્રિયાઓની સક્રિયકરણ શક્તિ ઘટે છે અને પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રતિવર્તી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ એક સાથે થાય છે. તેથી યોગ્ય ઉદ્દીપક વાપરવાથી પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના વેગમાં થતો વધારો એક સરખો થશે. પરિણામે ઉદ્દીપકની અસરથી સંતુલન સ્થિતિ બદલાતી નથી. આમ છતાં સંતુલન સ્થિતિએ પહોંચવા માટેનો સમય ઘટી જશે, જેથી પ્રક્રિયા જલ્દીથી થશે અને આપણને જે પ્રોડક્ટ છે એ જલ્દી મળી રહેશે. આજે આપણે
રાસાયણિક સંતુલન વિશે જે કંઈ સમજ્યું અને રાસાયણિક સંતુલનની આપણે રાસાયણિક ઉદ્યોગોમાં જે મહત્ત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી સમજી. હવે આપે મને ખૂબ જ શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ જાણકારી આપણને આગળના ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે એવી મારી શુભકામનાઓ. વંદે ગુજરાત.